આપણે બટેકા રોલ પૂરી બનાવવાની છે, તો એના માટે આપણે લોટ બાંધીને ઢાંકી દીધો છે. હવે આપણે આને ઢાંકી દઈશું. ઢાંકીને આપણે સાઈડમાં લઈ લઈશું. હવે આપણે એક બાઉલ લઈશું. આપણે આ ડુંગળી અંદર નાખવાની છે, તો આપણે એને પાતળી કટિંગ કરી નાખીશું. આપણે ડુંગળી છે ને એને એક બાઉલમાં એડ કરી દઈશું. પછી અંદર આપણે 2 બટેકાને દબાવીને અંદર એડ કરી દઈશું. બટેકાને આપણે દબાવી દઈશું. આપણે હવે એમાં લીલા ધાણા એડ કરીશું. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું. આપણે ધાણા જીરું નાખીશું. થોડુંક લાલ મરચું નાખીશું. થોડીક આપણે હિંગ નાખીશું. આપણે થોડીક હળદર નાખીશું. આપણે ગરમ મસાલો નાખીશું. આપણે એમાં લીલા મરચાંને કટિંગ કરી નાખવાના છે. આપણે 3 મરચાં કટિંગ કર્યા છે, તો આપણે અંદર એડ કરી દઈશું. આ બધા મસાલા આપણે મિક્સ કરી દેવાના છે. ડુંગળી આવે ને એટલે એટલા સ્વાદ લાગે ને. ડુંગળી આવે, ગરમ મસાલો આવે એટલે બહુ સરસ લાગે. મસાલાને એકદમ મિક્સ કરી દેવાનો છે. આપણો મસાલો સરસ તૈયાર થઈ ગયો છે. આપણો મસાલો કમ્પ્લીટ થઈ ગયો છે, તો આપણે હવે આને સાઈડમાં લઈ લેવું. આપણે લોટ છે એને થોડોક શીકણો કરી દેવાનો છે, તેલવાળો કરી નાખવાનો. થોડોક આપણે તેલવાળો કરી અને આપણે એને સરસ આપણે મોહળી લેવાનું છે. આપણે આના 4 ભૂંગળા કરવાના. આપણે લોટની અંદર બોળી લઈશું. બોળીને આપણે એની રોટલી વણ નાખવાની છે. આપણે રોટલીને સાઈડમાં રાખી દઈશું. હવે એની અંદર આપણે મસાલો એડ કરવાનો છે. મસાલો એડ કરી અને આપણે આવી રીતના સરસ દબાવી દેવાનું છે. એ રોટલી સરસ ભરી દીધી છે, ભરીને કમ્પ્લીટ કરી નાખી છે. હવે આપણે આને સરસ રીતે કાપી લેવાની. આપણે આ રોટલીને કાપી લીધી છે. કાપીને આ બધા જ રોલ આપણે વાળી દીધા છે. રોલ વાળી અને હવે આપણે થોડીક હથેળીમાં તેલ લગાવવાનું. તેલ લગાવી એટલે સોટ ચીપકે નહીં. નીચે આપણે થોડાક દાણા નાખીશું. હથેળીમાં થોડુંક આપણે તેલ લગાવી દઈશું. તેલ લગાવીને આવી રીતના દબાવી દેવાનું. આવી રીતના આપણે દબાવીને સરસ કમ્પ્લીટ કરી નાખવાનું. તેલવાળા હાથ કરીને આવી રીતના ચીપકાવી દઈશું. હવે લોટી મૂકીશું અને ગેસને આપણે ચાલુ કરીશું. ગેસને ચાલુ કરીને આપણે તેલ લગાવી દેવાનું છે. આખી લોટીને તેલ લગાવીને આપણે ગોઠવી દેવાની. એકદમ મસ્ત લાગે છે. તમે એક વખત બનાવીને ખાઈજો અને પછી મને કમેન્ટ બોક્સમાં લખજો. આવી રીતના ફેરવશું. તેલ છે એ નીચે આવી જાય અને આપણે આને ફેરવી લઈશું. બની ગઈને એકદમ મસ્ત સરસ. આપણે એનો બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે એને શેકાવા દેવાની. વચ્ચે નાખશું ને એટલે ફરતું આખામાં લઈ જશે. જે આપણે સડી ગઈ છે એને આપણે એક ડીશમાં કાઢી લઈશું. આપણે આલુ રોલ સરસ તૈયાર છે. એકદમ મસ્ત બની ગયો છે. આપણો રોલ એકદમ પોચો અને રૂ જેવો. એના પડ બધા ખુલ્લી જાય. જો આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.